હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપની આ યુટ્યુબ ચેનલ પર આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વાત કરવાના છે ધોરણ 7 વિષય સામાજિક વિજ્ઞાનની અંદર સ્વાધ્યાય પોથી આધારિત પાઠ 10 જેનું નામ છે પૃથ્વીની આંતરિક રચના અને ભૂમિ સ્વરૂપો, તેમનું સંપૂર્ણ સોલ્યુશન જોવાના છે। તો આ વિડીયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં। ચેનલ ઉપર જો પ્રથમ વખત આવેલા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોની લિંકને તમારા અન્ય મિત્રો સુધી શેર કરી દેજો। તો વાત કરીશું પ્રશ્ન નંબર 1 કે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી આપણે પ્રશ્નનો જવાબ લખવાનો છે। પહેલો પ્રશ્ન છે કે નીચેના પૈકી કયા ગ્રહ પર અવિકસિત જીવન જોવા મળે છે? તો જવાબ આવશે પૃથ્વી। બીજું છે કે પૃથ્વી સપાટીના ઉપલા સ્તરને શું કહે છે? તો જવાબ આવશે ભૂકવચ। ત્યારબાદ ત્રીજો પ્રશ્ન છે કે સીમાની બરાબર નીચે શું આવેલું છે? તો જવાબ આવશે મેન્ટલ। ચોથું છે કે ભૂગર્ભને શું કહે છે? તો જવાબ આવશે નિફે તરીકે ઓળખવામાં આવે છે। પ્રશ્ન 5, બેસાલ્ટ કયા પ્રકારનો ખડક છે? તો જવાબ આવશે બાહ્ય અગ્નિકૃત ખડક છે। છઠ્ઠું છે કે ગ્રેનાઇટ કયા પ્રકારનો ખડક છે? તો જવાબ આવશે આંતરિક અગ્નિકૃત ખડક। સાતમું છે કે રેતાળ પથ્થર કયા પ્રકારનો ખડક છે? તો એ આવશે જળકૃત કે પ્રસ્તર ખડક। આઠમું છે કે અનાજ પીસવા માટે કયા પથ્થરનો ઉપયોગ થાય છે? તો એ આવશે ગ્રેફાઇટ। નવમું છે કે રણ પ્રદેશમાં પવનની ગતિ મંદ પડતા માટીના કણ જમીન પર પથરાય તો તેને શું કહે છે? તો એ આવશે ઢૂવા। 10મો પ્રશ્ન કે રણ પ્રદેશમાં બારીક માટીકણો વિશાળ વિસ્તારમાં પથરાતા બનતા સમથળ મેદાનને શું કહે છે? તો તેને લોએસ તરીકે ઓળખવામાં આવે છે। ત્યારબાદ પ્રશ્ન 2 કે યોગ્ય શબ્દો કે અંકો વડે નીચેના વિધાનોની ખાલી જગ્યાઓ પૂરો। પહેલું વિધાન કે પૃથ્વીનો સૌથી આંતરિક સ્તર ખાલી જગ્યા નામે ઓળખાય છે, તો એ આવશે ભૂગર્ભ। બીજું છે કે પૃથ્વી સપાટીનું ખાલી જગ્યા સૌથી પાતળો સ્તર હોય છે, તો એ આવશે ભૂકવચ। ત્રીજું, શિયાળની નીચેના કવરને ખાલી જગ્યા કહેવામાં આવે છે, તો એ આવશે સીમા। ચોથું છે મેન્ટલ સ્તરનું આંતરિક સ્તર ખાલી જગ્યા છે, તો એ આવશે ભૂગર્ભ। પાંચમું છે કે ભૂગર્ભની ત્રિજ્યા આશરે ખાલી જગ્યા કિલોમીટર જેટલી છે, તો એ આવશે 3500 કિલોમીટર। ભૂગર્ભને ખાલી જગ્યા કહેવામાં આવે છે, તો ત્યાં આવશે નિફે। બેસાલ્ટ ખાલી જગ્યા અગ્નિકૃત ખડકનું દ્રષ્ટાંત છે, તો એ આવશે બાહ્ય। ત્યારબાદ 8મા નંબરની ખાલી જગ્યા જોઈએ તો ગ્રેનાઇટ એ ખાલી જગ્યા અગ્નિકૃત ખડકનું દ્રષ્ટાંત છે, તો એ આવશે આંતરિક। 9મું છે કે અનાજ પીસવા માટે ખાલી જગ્યા પથ્થરનો ઉપયોગ થાય છે, તો એ આવશે ગ્રેનાઇટ। 10મું છે કે એક ખડકમાંથી બીજા ખડકમાં પરિવર્તિત થવાની પ્રક્રિયાને ખાલી જગ્યા કહે છે, તો એ આવશે ખડક ચક્ર। ખડકોમાં વિવિધ ખાલી જગ્યા હોય છે, તો એ આવશે ખનિજો। ખાલી જગ્યાની ધીમી ગતિને કારણે પૃથ્વીની સપાટી પર પરિવર્તન થાય છે, તો આવશે પ્લેટ। નદીના મેદાની ક્ષેત્રમાં મોટા વળાંકો ખાલી જગ્યા વહન માર્ગ કહેવાય છે, તો એ આવશે સર્પાકાર। ત્યારબાદ 14મી ખાલી જગ્યા સમુદ્ર મોજાનું ઘસારણ અને નિક્ષેપણ કિનારાના ખાલી જગ્યા બનાવે છે, તો ભૂમિ સ્વરૂપો બનાવે છે। 15મું છે કે ભૂકવચની નીચે જે સ્થાને કંપનની શરૂઆત થાય તેને ખાલી જગ્યા કેન્દ્ર કહે, તો એ આવશે ઉદ્ગમ કેન્દ્ર। સમુદ્ર મોજાના ઘસારણથી દિવાલ જેવા રચાતા ભૂ સ્વરૂપને ખાલી જગ્યા નામે ઓળખવામાં આવે છે, તો એ આવશે સ્ટેક। ખાલી જગ્યા ઘસારણ દ્વારા યુ આકારની ખીણનું નિર્માણ કરે છે, તો જવાબ આવશે હિમનદી। પવનની ગતિ ઘટતા માટીના કણ જમીન પર પથરાય તેને ખાલી જગ્યા કહે છે, તો જવાબ આવશે ઢૂવા કહે છે। પ્રશ્ન 3 છે કે નીચેના વિધાનોમાં ખરા વિધાનની સામે ખરું અને ખોટા વિધાનની સામે ખોટું લખવાનું છે। પહેલું છે કે ભૂમિખંડની સપાટી મુખ્યત્વે
સિલિકા અને એલ્યુમિના જેવા ખનિજોની બનેલી છે, તો વિધાન સાચું છે. બીજું વિધાન, ભૂમિખંડની સપાટીને સિયાલ કહેવામાં આવે છે, તો વિધાન પણ સાચું છે. ત્રીજું છે કે સિયાલની નીચેના સ્તરને નિફે કહેવામાં આવે છે, તો એ વિધાન ખોટું છે. ચોથું વિધાન કે પૃથ્વીનું ભૂગર્ભ મુખ્યત્વે નિકલ અને મેગ્નેશિયમનું બનેલું છે, તો એ વિધાન પણ ખોટું છે. પૃથ્વીના ભૂગર્ભને નિફે કહેવામાં આવે છે, તો વિધાન સાચું છે. છઠ્ઠું છે કે બેસાલ્ટ એ આંતરિક અગ્નિકૃત ખડક છે, તો વિધાન ખોટું છે. સાતમું છે કે ગ્રેનાઇટ એ બાહ્ય અગ્નિકૃત ખડક છે, વિધાન ખોટું છે. આઠમું, કોલસો અને ખનિજ તેલ આ બે ખનિજો બળતણ તરીકે કામ આપે છે, તો વિધાન ભાઈ સાચું છે. ત્યારબાદ નવમું વિધાન, ભૂકંપની આગાહી કરી શકાય છે, તો વિધાન ખોટું છે. સમુદ્ર મોજા કિનારા પર નિક્ષેપણ જમા કરી સમુદ્ર પુલિન બનાવે છે, તો વિધાન સાચું છે. રણ પ્રદેશમાં પવન એ ઘસારણ અને નિક્ષેપણનું મુખ્ય પરિબળ છે, વિધાન સાચું છે. 12મું, રણ પ્રદેશમાં ભૂછત્ર આકારના ઢોવા જોવા મળે છે, તો વિધાન ખોટું છે. અને ભારતમાં લોએસના મેદાન જોવા મળે છે, એ વિધાન પણ ખોટું છે. ત્યારબાદ પ્રશ્ન 4 છે, જેની અંદર આપણે જોડકા જોડવાના છે. પહેલું જોડકું જોઈએ તો પૃથ્વી સપાટીનો સૌથી ઉપલો સ્તર, તો એ આવશે સિયાલ. રૂપાંતરિત ખડક એ આવશે આરસપહાણ. નદીનું કાર્ય શું છે, તો ભાઈ પૂર્ણ મેદાન છે. પવનનું કાર્ય, તો એની અંદર આવશે રેતીના ઢૂવા. હિમનદીનું ઘસારાત્મક સ્વરૂપ, તો એ આવશે ગોળાસમી. ત્યારબાદ બીજા નંબરનું જોડકું જોઈ લઈએ. એમાં પહેલું છે બાહ્ય અગ્નિકૃત ખડક, એ આવશે બેસાલ્ટ. આંતરિક અગ્નિકૃત ખડક, એ આવશે ગ્રેનાઇટ. નદીનું કાર્ય, એ આવશે મુખ ત્રિકોણ પ્રદેશ. પવનનું કાર્ય, એની અંદર આવશે ઢૂવા. ત્યારબાદ પ્રશ્ન 5 કે નીચેના પ્રશ્નોના ઉત્તર 1-2 વાક્યમાં લખવાના છે. પહેલો પ્રશ્ન છે કે સૂર્યમંડળના કયા ગ્રહ પર વિકસિત જીવન જોવા મળે છે, તો સૂર્યમંડળના પૃથ્વી ગ્રહ પર વિકસિત જીવન જોવા મળે છે. બીજું છે કે પૃથ્વી કેવા સ્તરોથી બનેલ છે, તો પૃથ્વી ડુંગળીની જેમ એક ઉપર એક એમ સ્તરથી ગોઠવાયેલા અનેક સ્તરોની બનેલી છે. ભૂકવચ કોને કહે છે અને તે કેવું હોય છે, તો પૃથ્વી સપાટીના સૌથી ઉપલા સ્તરને ભૂકવચ કહે છે. તે સૌથી પાતળું સ્તર છે. ચોથું છે કે સિયાલ સ્તર મુખ્યત્વે કયા ખનિજ તત્વોનું બનેલું છે, તો સિયાલ સ્તર મુખ્યત્વે સિલિકા અને એલ્યુમિના જેવા ખનિજ તત્વોનું બનેલું છે. પાંચમું છે કે પૃથ્વીના ભૂગર્ભને નિફે કેમ કહેવામાં આવે છે, તો પૃથ્વીનું ભૂગર્ભ મુખ્યત્વે નિકલ અને લોખંડનું બનેલું છે, તેથી નિફે, ની એટલે નિકલ અને ફે એટલે ફેરસ કહેવામાં આવે છે. છઠ્ઠો પ્રશ્ન કે ખડકોના મુખ્ય પ્રકારો કેટલા છે, કયા કયા, તો ખડકોના મુખ્ય 3 પ્રકાર છે: અગ્નિકૃત ખડક, જડકૃત કે પ્રસ્તર ખડકો અને રૂપાંતરિત અથવા વિકૃત ખડકો. 7મો પ્રશ્ન કે ખડક ચક્ર એટલે શું? કેટલીક ચોક્કસ પરિસ્થિતિઓમાં એક પ્રકારના ખડક ચક્રીય પદ્ધતિથી એકબીજામાં પરિવર્તિત થઈ જાય છે. આમ એક ખડકમાંથી બીજા ખડકમાં પરિવર્તન પામવાની ક્રિયાને ખડક ચક્ર તરીકે ઓળખવામાં આવે છે. 8મો પ્રશ્ન, ઈંધણ તરીકે કયા કયા ખનિજોનો ઉપયોગ થાય છે, તો કોલસો, ખનિજ તેલ, કુદરતી વાયુ, યુરેનિયમ, થોરિયમ વગેરે ખનિજોનો ઉપયોગ ઈંધણ તરીકે થાય છે. 9મો પ્રશ્ન કે પૃથ્વીની આકસ્મિક ગતિને કારણે કઈ 2 કુદરતી આપત્તિઓ ઉદ્ભવે છે, તો જ્વાળામુખી અને ભૂકંપ જેવી કુદરતી આપત્તિઓ આ પૃથ્વીની આકસ્મિક ગતિને કારણે ઉદ્ભવે છે. 10મું છે કે ભૂકંપ કોને કહે છે, તો મૃદાવરણીય ભૂતકતીની ગતિશીલતાથી પૃથ્વીની સપાટી પર કંપન પેદા થાય, આ કંપનને ભૂકંપ કહેવામાં આવે છે. 11મું છે કે ભૂકંપ ઉદ્ગમ કેન્દ્ર કોને કહે છે,
તો ભૂકવચની નીચે જે સ્થળેથી ભૂકંપના મોજા ઉત્પન્ન થાય છે તે સ્થળને ભૂકંપ ઉદ્ગમ કેન્દ્ર કહે છે। ત્યારબાદ પ્રશ્ન 12, સ્થાનિક લોકો ભૂકંપની સંભાવનાનું કઈ રીતે અનુમાન કરે છે? તો સ્થાનિક લોકો પ્રાણીઓના વર્તનનો અભ્યાસ, માછલીઓની તીવ્ર હેરફેર, શરીર સૂપોનું પૃથ્વી સપાટી પર આવવું વગેરેથી ભૂકંપની સંભાવનાનું અનુમાન કરી શકાય છે। 13મું છે, ભૂસપાટીના સ્વરૂપમાં ફેરફાર કરનાર પરિબળો કયા કયા છે? તો પવન, વરસાદ, નદી, હિમનદી, સમુદ્રના મોજા વગેરે પરિબળો ભૂસપાટીના સ્વરૂપમાં ફેરફાર કરે છે। ત્યારબાદ ઘસારણની વ્યાખ્યા આપો। તો નદી, હિમનદી, સમુદ્રના મોજા વગેરે ભૂસપાટીના ગતિશીલ પરિબળો તેમના વહન માર્ગમાં આવતા ભૂમિભાગોને ઘસે છે અથવા તોડે છે। આ ક્રિયાને ઘસારણ કહે છે। 15મો પ્રશ્ન કે નાળાકાર સરોવર કોને કહે છે? તો નદીના છોડેલા નળાકાર અથવા નાળાકાર ભાગમાં પાણી રહી જતા જે સરોવરની રચના થાય તેને નાળાકાર સરોવર કહે છે। 16મો પ્રશ્ન કે કુદરતી તટબંધ કોને કહે છે? તો નદીના બંને કિનારે મોટા પ્રમાણમાં કાપ, માટીના નિક્ષેપણથી લાંબા અને ઓછી ઊંચાઈના જે ઢગ રચાય છે તેને કુદરતી તટબંધ કહેવામાં આવે છે। 17મું છે કે સ્ટેક કોને કહે છે? તો સમુદ્રના મોજાના ઘસારણથી દિવાલ જેવા રચાતા ભૂ સ્વરૂપને સ્ટેક કહે છે। સમુદ્રકમાન કોને કહે છે? તો સમુદ્ર જળથી ઉપર ઊંચા સ્તંભ જેવા ખડકાળ કિનારાને સમુદ્રકમાન કહે છે। 6થો પ્રશ્ન કે ટૂંકમાં ઉત્તર લખવાના છે કે અગ્નિકૃત ખડક કોને કહે તેના પ્રકાર જણાવો। તો જ્વાળામુખીના પ્રસ્ફોટન વખતે પૃથ્વીના પેટાળમાં રહેલો ગરમ મેઘમાં એટલે કે ભૂરસ બહાર આવીને પૃથ્વીની સપાટી પર પથરાય છે। આ મેઘમાં ઝડપથી ઠંડો થઈને નક્કર બની જાય છે। આ મેઘમાં ઠરવાથી પૃથ્વીની સપાટી પર રચાતા અગ્નિકૃત ખડકો એ બાહ્ય અગ્નિકૃત ખડકો કહેવાય છે અને બેસાલ્ટ આ પ્રકારનો ખડક ગણાય છે। બીજું છે કે આંતરિક અગ્નિકૃત ખડક એટલે શું? તો પૃથ્વી સપાટી નીચે ક્યારેક ભૂકવચની અંદર ઊંડાણમાં મેઘમાં ઠરવાથી રચાતા નક્કર અગ્નિકૃત ખડકોને આંતરિક અગ્નિકૃત ખડકો કહે છે। પૃથ્વીના ભૂગર્ભની આંતરિક ગરમીને કારણે અહીં મેઘમાં ઠરવાની ક્રિયા ધીમે ધીમે થાય છે। તેથી આ ખડકોમાં મોટા કદના સ્ફટિકો હોય છે જેમાં ગ્રેનાઇટ આ પ્રકારનો ખડક છે। ત્રીજું છે આંતરિક બળ એટલે શું? તો ભૂતકતીની વર્તુળાકારે થતી ગતિને કારણે પૃથ્વીની સપાટી પર પરિવર્તન થાય છે। ભૂતકતીની ગતિને ઉત્પન્ન કરનાર જે બળ પૃથ્વીના આંતરિક ભાગમાં નિર્માણ પામે છે તેને આંતરિક બળ કહેવામાં આવે છે। ચોથો પ્રશ્ન છે કે બાહ્ય અગ્નિકૃત ખડકો કોને કહે છે? તો જ્વાળામુખીના પ્રસ્ફોટન વખતે પૃથ્વીના પેટાળમાં રહેલો ગરમ મેઘમાં બહાર આવીને પૃથ્વીની સપાટી પર પથરાય છે। આ મેઘમાં ઝડપથી ઠંડો થઈને નક્કર બની જાય છે। આ મેઘમાં ઠરવાથી પૃથ્વીની સપાટી પર રચાતા અગ્નિકૃત ખડકો એ બાહ્ય અગ્નિકૃત ખડકો કહેવાય છે। 5મું છે કે જળપ્રપાત કોને કહે છે? તો નદીનું પાણી તેના માર્ગમાં કોઈ નક્કર ખડક પરથી સીધી ઢોળાવવાળી ખીણમાં કે નીચાણવાળી ભૂમિ પર વેગ સાથે પછડાય છે તેને જળધોધ કહે છે અને જળધોધની ઊંચાઈ અને વેગની તીવ્રતા ખૂબ વધુ હોય તો તેને જળપ્રપાત કહેવામાં આવે છે। પ્રશ્ન 7 નીચેના પ્રશ્નોના ઉત્તર લખવાના છે। પહેલો પ્રશ્ન છે કે રૂપાંતરિત ખડક સદ્રષ્ટાંત સમજાવો। તો ઊંચું તાપમાન અને અતિશય દબાણના કારણે અગ્નિકૃત અને જળકૃત ખડકોના કણરચના, સ્તરરચના, બંધારણ, રંગ વગેરે મૂળભૂત ગુણધર્મો રૂપાંતર પામીને જે ખડકો બને છે તેને રૂપાંતરિત ખડક કહેવાય છે। ઉદાહરણ તરીકે ચીકણી માટી સ્લેટમાં અને ચૂનાના પથ્થર આરસપહાણમાં રૂપાંતરિત થઈ જાય છે। આ ઉપરાંત રૂપાંતરિત ખડકોમાંથી ગ્રેફાઇટ, હીરા વગેરે મળી આવે છે।
બીજો પ્રશ્ન છે કે ખડક ચક્ર એટલે શું સમજાવો? તો ગરમ પ્રવાહી મેઘમાં ઠંડો બનીને નક્કર થઈ જતા અગ્નિકૃત ખડક બને છે. અગ્નિકૃત ખડક નાના ટુકડાઓ રૂપે એક સ્થળેથી બીજા સ્થળે સ્થળાંતરિત થઈ જડકૃત કે પ્રસ્તર ખડક બનાવે છે. ઊંચા તાપમાન અને અતિશય દબાણને લીધે અગ્નિકૃત ખડક અને જડકૃત કે પછી પ્રસ્તર ખડક રૂપાંતરિત ખડકમાં ફેરવાઈ જાય છે. અતિશય તાપમાન અને ખૂબ દબાણથી રૂપાંતરિત ખડક પીંગળીને ફરીથી ગરમ પ્રવાહી મેઘમાં બની જાય છે. આ મેઘમાં ઠંડો બનીને ફરીથી નક્કર થઈ જતા અગ્નિકૃત ખડક બને છે. આમ કેટલીક ચોક્કસ પરિસ્થિતિઓમાં ચક્રીય પદ્ધતિથી એક પ્રકારનો ખડક બીજા ખડકમાં પરિવર્તિત થાય છે. આ પ્રક્રિયાને ખડક ચક્ર તરીકે ઓળખવામાં આવે છે. પ્રશ્ન 8, જેની અંદર આપણે ટૂંકનોંધ લખવાની છે. શિયાળ અને સીમા. તો પૃથ્વી સપાટીનો સૌથી ઉપલો પાતળો સ્તર મુખ્યત્વે સિલિકા અને એલ્યુમિનિયમ જેવા ખનિજ દ્રવ્યોનો બનેલો છે. તેથી તેને શિયાળ કહેવામાં આવે છે. શિયાળની નીચેનો સ્તર મુખ્યત્વે સિલિકા અને મેગ્નેશિયમનો બનેલો હોય છે. તેથી તેને સીમા કહેવામાં આવે છે. ત્યારબાદ બીજા નંબરની ટૂંકનોંધ, જ્વાળામુખી પર્વતની રચના. તો પૃથ્વીના પેટાળમાં આંતરિક દબાણને કારણે કેટલીક વાર મેઘમાં સ્તરના અધપ્રવાહી દ્રવ્યોમાં મોટી હલચલ થાય છે. પૃથ્વીના પેટાળમાં ઉતરતું પાણી પેટાળની ગરમીને કારણે વરાળમાં ફેરવાઈ જાય છે. વરાળ પાણી કરતાં અનેક ગણી વધુ જગ્યા રોકે છે. તેથી તે ચારે બાજુ પ્રચંડ દબાણ કરે છે. આવા કારણોસર જ્યાં ખડકો પોચા હોય ત્યાં મોટા ધડાકા સાથે જમીન ફાટે છે. તેમાંથી પ્રથમ વરાળ, રાખ, ખડકોના ટુકડા, કાદવ વગેરે અને પછી અત્યંત ગરમ મેઘમાં લાવારસ બહાર ફેંકાય છે. આ મેઘમાં લાવારસ પથરાઈને ઠરતા બધી બાજુએ ઢાળવાળી શંકુ આકારની ટેકરી રચાય છે, જેને જ્વાળામુખી પર્વત કહેવામાં આવે છે. તો આ રીતે જ્વાળામુખી પર્વતની રચના થાય છે. તો મિત્રો, આ હતું સ્વાધ્યાય પોથીનું સંપૂર્ણ સોલ્યુશન. વિડીયો ચોક્કસથી તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ. આભાર.